હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. અત્યારે રાતનો 1 વાગ્યો છે અને અત્યારે અમને લોકોને રીલ્સ બનાવવાનું મન થઈ ગયું છે ફૂલ. તો ગાઈઝ 2 રીલ્સ બની ગઈ છે. જો એક આ. તો ગાઈઝ ફાઇનલી આપણે રીલ્સ શૂટ થઈ ગઈ છે. અહીંયાથી નીચે ઉતરતો હતો ને તમને આ ફ્રૂટ પાડી કીધું આ ટમેટા જેવું શું લાગે કોઈ કહેતા નહીં, આપણા બેની વચ્ચે જ વાત છે ખાલી. આ કેવું લાગશે? મને તો અહીંયા ખવડાવ્યું થોડા ચેન્જ હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો બ્લોગ લઈને બધા હમ્પી. અને અત્યારે કેટલા વાગે છે? લાઈ તો ફોન. આ લોકો સાચું નહીં માને. કેટલા વાગે છે અત્યારે? ફોન દેવો લો, હું તમને બતાવું. અત્યારે રાતનો 1 વાગ્યો છે અને અમે લોકો આવી ગયા હતા 12 વાગ્યાના કેમ આવી ગયા ઘરે, કોફી બોફી પીને બાર. અને અત્યારે અમને લોકોને રીલ્સ બનાવવાનું મન થઈ ગયું છે ફૂલ. તો અમે ક્યારના કોમેડી રીલ્સ બનાવીએ છીએ, હું ને જીજુ બે. જોઈ લ્યો અહીંયા કેટલા વાગ્યા, 1:10 થઈ છે. અને અત્યારે અમે લોકો રીલ્સ બનાવીએ છીએ, શૂટ કરીએ છીએ, હું જીજુ બે. કોમેડી બનાવીએ છીએ, જેવી બને એવી ટ્રાય કરીએ છીએ. એટલે એ બની જાય ને એટલે સીધી આપણે પોસ્ટ કરવાની છે. આમાંય તે અને યુટ્યુબમાં આવશે, 2 જગ્યાએ આવશે. એટલે તમે લોકો હા, ઇન્સ્ટામાં આવશે ને યુટ્યુબમાં આવશે. એટલે તમે લોકો જોઈ લેજો એ રીલ્સ. બાકી લડી જ લેવાનું થાય છે. બાકી લડી જ લેવાનું છે હવે તો દરરોજ. તમે જુઓ મોજ ન આવે ને તો મને કહેજો. બેયના મારા અકાઉન્ટમાં મૂકું છું, એમનું એકાઉન્ટ હવે ચાલુ કરવાનું છે, એમાંય આપણે અપલોડ કરવાનું છે. અને રીનુ જો અહીંયા બધું સેટઅપ કરે છે. તો અત્યારે ફૂલ બાકાજી કી બોલાવીએ છીએ, 1 વાગે રીલ્સ બનાવીએ છીએ. તો હવે કરી લઈએ રીલ્સ, થઈ જાય પછી આપણે મળીએ પાછા. મળીએ. તો ગાઈઝ 2 રીલ્સ બની ગઈ છે. જો એક આ તો બ્લોગમાં આવી જાય ને. જો એક રીલ્સ બની ગઈ છે અને હજી બીજી રીલ્સ બનાવવાનું સેટિંગ ચાલુ છે. આ જીજુ હવે શીખવાડે છે. હાલો કેમ કરવાનું છે બોલો, શું કરવાનું છે? આપણે અહીંયા ગોઠવું. હા રેડી. હા બરાબર. હા, પછી અહીંથી આપણે ઓલું પ્રોગ્રામ શરૂ રાખીને હું આમ ધ્યાન કરતા હોય અહીંથી 2 વસ્તુનો વિડીયો આવી અહીંથી રીનુ અહીંથી વિડીયો ઉતારે ને તમે સામેથી એન્ટ્રી કરશો. મોઢું જ દેખાડવાનું. ઓકે રેડી. ઈ રીલ્સ કઈ છે બતાય. જો ગાઈસ અત્યારે અમારું શૂટિંગ ની બધી તૈયારી ચાલુ છે. જો આ રીલ્સ છે. તો આ રીલ્સ ઉતારવાની છે હવે આપણે. અને હું અહીંયા બેહી જીજુની જગ્યાએ હું આમાં કેમેરામાં રાખી મોબાઈલ અને હું એની સામે ઊભો એ બોલીને જીજુ સામેથી એન્ટર થાય અને રીનુ અહીંથી વિડીયો ઉતારશે. એટલે આપણે એવી રીતની અત્યારે રીલ્સ શૂટ કરવાની છે આવડિયા પાછી. તો કરી હાલો અને એ કરી કાઢવીને પછી મળીએ પાછા આપણે મળીએ. તો ગાઈઝ ફાઇનલી આપણે રીલ્સ શૂટ થઈ ગઈ છે અને હવે અત્યારે વાગી ગયો છે 1:30 અને હવે સૂઈ જવું છે. તો કેવી મજા આવી તમને રીલ્સ શૂટ કરીને પહેલી વાર? આજે જીજુને મેં ફાઇનલી રીલ્સ બનાવતા, એક તો એમનામાં ફાઇનલી પોસ્ટ કરી દીધી છે. અમે થઈ ગઈ છે, કમેન્ટ ને બધું આવવાય માંડ્યું છે, એમને બધું સેટ થઈ ગયું છે હવે. તો અમે કેબીસી બેઠા હતા ત્યાં અમે એક શૂટ કરી દીધી હતી મેં, તો એ પોસ્ટ કરી દીધી છે અને હાલી ગઈ છે એમની રીલ્સ. અને રીનુબેન અમારા શૂટ કરતા હતા. કેમ રહ્યું રીનુબેન, તમને મજા આવી અમારું શૂટિંગ કરીને? હજી જો ઓલા રિંગ લાઇટમાં મોબાઈલ આમને ટીંગાઈ. તો ફાઇનલી શૂટિંગ થઈ ગયું છે અત્યારે. મારું આજનું પેમેન્ટ આપી દેજો. હા, આજનું પેમેન્ટ તમને મળી જાય 2 રીલ્સ એડિટ કરીને. તો હવે કાંઈ નહીં, હવે સૂઈ જવાનું છે. તો હવે મળીએ આપણે પાછા કાલે સવારે. કાલે સવારે જ મળીએ. કાલે મારે બપોરે જ આવવાનું છે આમ તો, એટલે સવારે મળીએ હવે આપણે. તો મળીએ. તો ગાઈઝ અત્યારે કઈક જીજુ ફ્રૂટ લઈ આવ્યા છે, ખાવાનું છે. હમણાં હું થોડા શું છે? ગયા વીકમાં ગયો હતો ને, હું જાપાન ગયો હતો. હા, તો ત્યાંથી લાવ્યો. એવું છે? જાપાનનો છે શું આ? અને આપણે ગુજરાતીમાં કહીએ ને તો આને અમરફળ કહેવાય. અમરફળ. ના ખાઈને અમર થઈ જાવ આપણે. હવે કેટલું ફેંકવાનું છે? અમે જાપાન જઈ આવ્યા ગાઈસ. જીજુ પરમ દિવસે જ આવ્યા છે. પરમ દિવસે હું અહીંયા ટોકીયોમાં હતો, ત્યાં પેલી આપણે આની બુલેટ ટ્રેન છે ને, કામગીરી માટે એનું ટેન્ડર પાસ કરવાનું હતું એટલે ગયા હતા. ત્યાં એક સાઈન ની વાટે અટકતું હતું, એટલે અહીંયા કામકાજ કેટલા ટાઈમ થી પડ્યું છે. સાચી વાત છે. મેં કીધું મેં એક સહી કરવા માટે ક્યાં દીવના ફોન આવતા હતા કે આવો સહી કરતા જાવ. અહીંયાથી નીચે ઉતરતો હતો ને તો મને આ ફ્રૂટ પાડી ગયો. મેં કીધું આ ટમેટા જેવું શું લાગે? મને કે આને અમરફળ કહેવાય છે. એ લોકો એવું કે આને અમરફળ કહેવાય જાપાનમાં. એ ગુજરાતી બોલે, અંગ્રેજીમાં કીધું તું પણ આપણને એટલું અંગ્રેજી યાદ ન રહે, પણ ટ્રાન્સલેટ કર્યું ને તો અમરફળ લખેલું આવ્યું એની અંદર. એટલે પછી મેં કીધું હાલ ને લેતો જાવ થોડુંક. તો ચાખવા કિલો લાવ્યો છું.
હવે જો મજા આવશે તો પાછો નેક્સ્ટ વીકમાં જવાનું છે હજી પાછું. પાછું જવાનું છે, મને લેતા જાજો આ વખતે. આપણે બે જાવ આવું છે, જોશું. અમારે આવું છે, અમે બે જાવ આ વખતે અને વ્લોગ બનાવશે. બ્લોગ નહીં બનાવી, અમે કોન્ફિડન્સ રીતે રહી છીએ અમે, એટલે યા વ્લોગ નો બને એકચ્યુઅલી. એટલે આ હું જો જઈને આવતો રહ્યો કોઈને ખબર ય નથી. આ તો વળી મારે બોલાઈ ગયું. આ તો વ્લોગ માં કહેવાય ગયું. તમે કોઈ કહેતા નહીં. કોઈ કહેતા નહીં, આપણા બેની વચ્ચે જ વાત છે ખાલી. આમાં હું છે પછી પાછું ખોટું નકામું થઈ જાય. હા, અમુક ને એમ થાય કે હારા એકલા જી આવ્યો ને અમને કીધું નહીં. કોકને એવું લાગે કે આમાં 5 થઈ ગયા. જાપાન થી ઓલા સિંચન ને ખોકે લાવવો હોય તો બીજું ઠીક ને આથી બધા પાછા મંગાવવા વાળા બધી. હા, એટલે. ત્યાં જાવ છો ને તો અહીંથી આ લેતા આવજો. એટલે હવે આપણે ટ્રાય કરી લઈ. ટ્રાય કરી લો, ટ્રાય. આ કેવું લાગશે? મને તો અહીંયા ખવડાવ્યું હતું ઓલા જૈનપાન ચોજા બાજુ. કેવું લાગે આ? મીઠું મીઠું. એટલે આ ખાવાનું કેવી રીતે અંદરનું? હા, છાલ નહીં ખાતો, બાકી બધું ખાઈ જવાનું. તે તો ખાધેલું હતું. નહીં. તું જાપાન ગયો હતો ને? હું ક્યાં ગયો તો? જીજુ એકલા આ વખતે જવાનું છે મારે. તો સાચું ટીનું કહું? જઈ આવી હતી? તો કઈક ઠીક લાગ્યું, કઈ મજા ન લીચી આવી. જેવું. લીચી જેવું, હા લીચી જેવું લાગે છે ગાઈસ. સારું લાગે પણ ચીકણું નીચે એટલું કંઈક બધું અલગ. મને ન ભાવ્યું. બાકી ભાવતું એને ભાવતું હોય, પણ લીચી જેવું લાગે છે. ટીનું ભાવ્યું હતું બહુ. સ્પેશિયલ જાપાન ગયા લેવા પછી. હું ભાવ છે આનો? અહીંયા મોંઘું હતા 300 350 વાળા. અત્યારે વૈધો. $250 છે. અરકુ હવે બસ હવે બહુ થઈ ગયો. $250. કિલોનો $250 $250. કિલો. 250 નાખી. $250 એટલે કેટલા થયા? ન્યા ઈ પ્રમાણે નથી ભાવ હોય. અહીંયા આપણે 250 રૂપિયા ગયા, $250. હા, બધુંય ખાલી મોહમાયા છે કે ભાઈ વિદેશમાં જઈને ન્યા બધું સરખું જ મળે આ બધું. ઠીક. હા. તો અહીંયા 300 રૂપિયા આજુબાજુ કઈક કિલો છે. તો અત્યારે ખાઈ રહ્યું, સારું લાગ્યું. એટલું મને ઠીક લાગ્યું, આ લોકોને ભાવ્યું. અને આપણે ગામડે ઓલી બેન છે ટીનું, એને તે ભાવ્યું. ઈ તો એને સ્પેશિયલ મંગાવ્યા, એની માટે જ લાવ્યા હતા. તો ઠીક છે, આપણે હજી એક ચીરી ખાઈ લેવું ખાલી. કઈ હાલો હવે ખાઈ પી લઈએ અને પછી હવે સીધું સુઈ જવાનું છે. અત્યારે 2 વાગી ગયા છે રાતના. એટલે હવે આપણે સીધા મળશું કાલે સવારે ફાઇનલ. કાલે સવારે જવાનું છે મંદિરે, ત્યારે મળશું હવે સીધા. જીજુને ઉઠાડી દઈ, આને ઉઠાડી દઈ અને બેન લઈને જાય હું. ઓલા એટલે જેવું મળીએ છે. સવારે. ઠીક. जो काम सुबह जल्दी जल्दी करने में मजा आता है ना वो मेरे को नहीं चाहिए. હા એવું જ છે. સવારે જે કામ જલ્દી કરવું હોય ને એમને નથી ગમતું, પણ મને ગમવા માંડ્યું. તો મળીએ હવે સવારે સીધા આપણે. ખાસ થઈ ગયું. બાય. તો ગાઈઝ ફાઇનલી અત્યારે જાગીને થઈ ગયો છું તૈયાર. તમે રાતનું જોયું હશે, અમે રીલ્સો બિલ્સો ઉતારતા હતા. તો અત્યારે રાતે હું પછી 4 વાગે ઉઠતો હતો. એડિટ બેડિટ બધું કરી કારવીને 4 વાગે ઉઠતો ને અત્યારે 9 વાગે ઉઠી ગયો. વધારે હોવાઈ ગયું. 7 વાગે ઉઠવાનું હતું, એને બદલે 9 વાગે છે ઉઠ્યો. અને અત્યારે નાહી ધોઈ ને હમણાં હવે મંદિરે જવું છે. તો આપણે મળીએ હમણાં મંદિરે જઈને આવું પછી મળીએ. હેલો ગાઈસ, તો ફાઇનલી મંદિરે જઈને આવી ગયો છું. અને હવે રીનુબેને સામે દહીંનું તૈયાર કરી દીધું છે, એ મૂકવા જવાનું છે હવે. અને પછી નાસ્તો બનાવે છે, તો નાસ્તો કરી લેવું આપણે. તો કાંઈ નહીં, આ જમવાનું છે એવું છે. વાહ ભાઈ, હાલો જમવાનું જ થાય ડાયરેક્ટ. હા પણ હવે તો 10:30 થયા, હવે તો જમવાનું જ હોય ને. હા મેં જ કીધું તું, બાદમાં આવે મારી યાર. મમ્મીનો ફોન ચાલુ છે ને એટલે હવે મને ગમકારે છે થોડીક. તો કાંઈ નહીં, હાલો દહીંનું મૂકતા આવું અને આવું ત્યાં જમવાનું થઈ જાય 11 વાગે. તો જમી કરવી લેવું આપણે. શું ખાધું? આમ ખવાય એમ કે મમ્મી. વાહ, મરખું બતાય તો ડીશ. આ ઘેરે ખાગી. આ જો આખી ડીશ ભરીને ટીનું બેન આપણે ખાઈ ગયા છે. અખરોટ ને પિસ્તા ને એવું શરીર એ જ બનાવે છે ખાલી. આપણે તો કાંઈ કરતા જ નથી. તો કાંઈ નહીં, હાલો હવે હું દહીંનું મૂકાવું અને પછી આવીને મળીએ પાછા આપણે. મળીએ. હવે ફાઇનલી જઈને હું આવતો રહ્યો છું દડાવીને. ખાલી મૂકીને નહીં, દડાવીને આવતો રહ્યો તો હજી આને કઈ બનાવી નથી રહી. એમ બની જાય. હા આમાં આવી ગયું જે તે આમ રિએક્શન દીધું ને બધે બસ
ફૂલ ખીજમાં આજે ખબર પડશે આ વિડીયોમાં આવશે ને એટલે કે આ મને કેમ કહી છે ઈ જો તો હજી એને કઈ કર્યું નથી હવે જ્યારે થાય ત્યારે 11 વાગી ગયા છે સાચી વાત છે હા કાંઈ નહીં હાલો હવે થઈ જાય ને પછી મળીએ હવે સીધા જમવા ટાઈમે મળીએ હું સાચી વાત છે તો ગાઈઝ ફાઇનલી થઈ ગયું છે જમવાનું તૈયાર વઘારેલા ભાત આજે બની ગયા છે ને એટલું બધું જો એકલા માટે કાંઈ નહીં હવે જમી લઈએ અને મળીએ જમી કરવીને પછી પાછા મળીએ તો ગાઈઝ ફાઇનલી જમી લીધું છે અને અત્યારે હવે હું બેઠો છું હમણાં નીકળવું છે હવે ઓફિસે આજે મારે નાઇટ ચેન્જ થાય છે એટલે 12:30 મારે જવાનું છે અરે શિફ્ટ ચેન્જ થાય છે અને આજથી મારે નાઇટ ચાલુ થાય છે એટલે કાલથી હવે આપણા મોર્નિંગના વ્લોગ આવશે તો કાંઈ નહીં હા તો આપણો આજનો વ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે મળીએ પાછા નવા વ્લોગમાં જલ્દી મળીએ